હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે જોઈએ આજે ટાઈપ્સ ઓફ હ્યુમન વેલ્યુઝ. આપણે કાલ સુધી જોયું કે હ્યુમન વેલ્યુઝ શું છે, બરાબર છે, અને લાઈક એની જરૂર આપણને કેમ છે, બરાબર છે. હ્યુમન વેલ્યુઝ શું છે એ આપણે જોયું, બરાબર છે, ડિટેલમાં જોયું કે હ્યુમન વેલ્યુ જો એનો જે કન્સેપ્ટ છે ને એ ખાલી કેવો છે કે એ યુનિવર્સલ છે, બરાબર. એક ઇન્ડિવિજ્યુઅલ કે એક સોસાયટી છે એના પૂરતો નથી, કે એક કન્ટ્રી પૂરતો નથી, એક ફિલિંગ છે, એક નેચર છે, બરાબર. આપણી હ્યુમન સાયકોલોજી છે, ઓકે, કે આપણે કોઈ વ્યક્તિ જે છે એને આપણે કેવી રીતે એઝ અ હ્યુમન બિંગ એને એક્સેપ્ટ કરીએ છીએ કે નહીં, બરાબર છે. આપણે એની રિસ્પેક્ટ કેવી રીતે કરીએ છીએ, આપણે એની જે ઓનેસ્ટી છે એનો સ્વીકાર કરીએ છીએ, લોયલ્ટી, ટ્રુથનેસ, બરાબર છે. એ બધી વસ્તુ જે છે આની અંદર ઇન્વોલ્વ થતી હોય છે. તો કેવા કેવા ટાઈપની અહીંયા હ્યુમન વેલ્યુઝ છે, તો ટ્રુથ, લવ, પીસ, રાઇટ કન્ડક્ટ, નોન વાયલન્સ, બરાબર. આટલી 5 પ્રકારની જે અહીંયા હ્યુમન વેલ્યુઝ છે એને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે, બરાબર છે. તો જે ટ્રુથનેસ છે, બરાબર છે, એ એક પ્રકારનું ઇન્ટરનલ અને અનચેન્જિંગ વસ્તુ છે. એક હ્યુમન નેચરની અંદર જે ટ્રુથનેસ છે, બરાબર. ને ટ્રુથ કેવું છે, એ સત્ય કેવું છે, એ લાઈક ક્યારેય ચેન્જ નહીં થાય એવું હોય છે. સત્ય હંમેશા કડવું હોય છે એવું કહેવામાં આવ્યું છે, બરાબર છે. કે જે ટ્રુથ છે ને ઇટરનલ છે, બરાબર, અનંત છે, એને કોઈ બદલી નહીં શકે, ઓકે, એને કોઈ બદલી નહીં શકે. હવે ડિપેન્ડ કરે કે વ્યક્તિ પર ડિપેન્ડ કરતું હોય કે કેવી રીતે બિલીવ કરે છે, બરાબર છે. એ અનચેન્જિંગ છે ને આપણે ચેન્જ નહીં કરી શકીએ. તો બિંગ ટ્રુથફુલ મીન્સ બિંગ કમ્પ્લીટલી ઓનેસ્ટ ઇન વોટ વી સે, ફીલ એન્ડ ડુ વિથ અધર્સ એન્ડ અવર સેલ્વ્સ. તો જે ટ્રુથફુલનેસ છે, બરાબર છે, એનો મિનિંગ શું છે, તો એની અંદર જે આપણે કેવું છે કે કમ્પ્લીટલી કોઈની સાથે ઓનેસ્ટ હોઈએ, બરાબર છે, કે આપણે જે પણ બોલીએ છીએ, આપણે જે પણ ફીલ કરીએ છીએ, બરાબર છે, એની અંદર જે ઓનેસ્ટી રાખીને, લોયલ્ટી રાખીને આપણે બોલીએ છીએ, બરાબર છે, કે પછી એને એવું થાય કે હા વ્યક્તિ સાચો છે, બરાબર. આપણે બી એવું થાય કે ના આ વ્યક્તિ સાચો છે, આ એવું કરી જ નહીં શકે, એ ટાઈપની જે ફિલિંગ છે, બરાબર છે, ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે હા વ્યક્તિ ટ્રુથ બોલે છે, બરાબર, કે એ વ્યક્તિ સાચો છે. તો એ થયું ટ્રુથનેસ, બરાબર છે. તો એન ઓનેસ્ટ લાઈફ ઇઝ હેપીયર, સિમ્પલર એન્ડ ઇઝીયર, વેર એઝ બિંગ અનટ્રુથફુલ erodes their integrity and leads to conflict. તો જ્યારે એક ઓનેસ્ટ વાળી જે લાઈફ હોય, બરાબર, આપણે જ્યારે લાઈફની અંદર જે ઓનેસ્ટી છે, બરાબર, એને આપણે હંમેશા વળગીને રહીએ, કે એને આપણે પાડીએ છીએ, એનું પાલન કરીએ છીએ, બરાબર છે. એને એઝ અ અકોર્ડન્સ તરીકે આપણે એનો સ્વીકાર કરીએ છીએ, એક જવાબદારી તરીકે, રિસ્પોન્સિબિલિટી તરીકે આપણે એનો સ્વીકાર કરીએ છીએ, બરાબર છે. કે હા જે ઓનેસ્ટી છે એ મારા નેચરમાં છે, બરાબર છે, એ મારી અકાઉન્ટેબિલિટી છે, મારી જવાબદારી છે. એવી રીતે આપણે જ્યારે એને લઈએ છીએ તો એક આપણે જે લાઈફ છે આપણી એ હેપીયર બને, સિમ્પલર બને, બરાબર છે, અને ઇઝી બી બને. જુઠ્ઠું બોલીએ ને તો આપણે એના માટે 100 જુઠ્ઠું બોલવું પડે, પણ એકવાર એક સત્ય બોલીએ ને ભલે ખોટું લાગે, બરાબર છે, પણ એક જ વાર એને આપણે કહીએ એટલે સોલ્યુશન જે છે એ આવી જવાનું હોય એ આવી જાય, બરાબર છે. એટલે કેવું છે કે જ્યારે આપણે ખોટું બોલીએ છીએ કે અનટ્રુથફુલનેસ છે, બરાબર છે, એ બતાવીએ છીએ, તો એના લીધે આપણે કેવું છે કે આપણે જે આપણી પ્રમાણિકતા છે, બરાબર છે, એને આપણે સાચા રહેતા નથી, બરાબર છે. આપણે પ્રમાણિકતા જે છે એને ગુમાવી દઈએ છીએ અને કોન્ફ્લિક્ટ જે છે એ ઊભા થાય છે. મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે એક જૂઠું બોલીએ ને ત્યારે બીજા 100 જૂઠ આપણે બોલવા પડે. એમાં બીજું છે કે ડિસઓનેસ્ટી ઇઝ ઓફન કોઝ બાય અ ફિયર ઓફ અ કોન્સિક્વન્સીસ ઓફ ઓપનલી એકનોલેજિંગ ધ ટ્રુથ. જે ડિસઓનેસ્ટી છે, બરાબર છે, હંમેશા કેવી વસ્તુ છે કે એના પરિણામ શું આવશે, શું થશે, હું ખોટું બોલીશ કે હું ડિસઓનેસ્ટ હોઈશ, શું થશે, એ વસ્તુ છે ને આપણા માઇન્ડમાં ચાલ્યા કરે છે, બરાબર છે, અને પરિસ્થિતિની અંદર બી એવું જ ઊભું થાય છે, બરાબર છે. એટલે જે ટ્રુથનેસ છે એ ટ્રુથનેસને આપણે હંમેશા આપણે વળગી રહેવું જોઈએ. એના પછી છે કે ઇફ એમ્પ્લોઈઝ do something wrong, they know that by being truthful they will have to face a telling of anger and disapproval. તો જેટલા બી એમ્પ્લોયર્સ છે, બરાબર છે, તો એ લોકો માની લો કે કંઈ રોંગ કરે છે, કોઈ વસ્તુ રોંગ કરે છે કે ખોટું બોલે છે, બરાબર છે, તો એને એવું ખબર પડે છે કે હું ટ્રુથફુલ રહીશ, બરાબર છે, તો
કંઈ સાચું બોલી રહીશ તો મારે અહીંયા છે ને કેવું છે કે મારે બહુ બધી પ્રોબ્લેમ અહીંયા ફેસ કરવી પડશે. ગુસ્સો છે, ડિસઅપ્રુવલ છે, બરાબર, એ બધી વસ્તુ અહીંયા જે છે એ ફેસ કરવી પડશે. તો એ બીકથી એ શું કરે છે, ડિસઓનેસ્ટ બને છે, જૂઠું બોલે છે, અનટ્રુથફુલનેસ જે છે એનું બતાવે છે, બરાબર છે. સો ધ ઇમિડિયેટ ટેમ્પટેશન ઇઝ ટુ ઇવાડ ધ ટ્રુથ, બરાબર છે. તો આ બધા ગભરાટને દૂર કરીને જે પણ સાચું છે એ કહી દેવું જોઈએ, જેથી કેવું છે કે આપણે કોઈ બી પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકીએ. ઇન ધીસ ડિલેમા મેનેજર નીડ્સ ટુ હેલ્પ ધેમ ટુ બી ઓનેસ્ટ. તો આ પ્રકારનું એ લોકોનું જે કન્ફ્યુઝન છે કે જે ડિલેમા છે એની અંદરથી જે એ લોકોના મેનેજર્સ છે, એ લોકોના જે લીડર છે, જે સુપિરિયર છે, બરાબર છે, એ લોકોને શીખવાડવું જોઈએ, બરાબર છે, કે ઓનેસ્ટ કેવી રીતે રહેવું. તો બાય એક્ઝિટિંગ પેશન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ટુ ધેમ, managers can show them the misdeed can be forgiven but dishonesty is far more damaging. તો જે પણ મેનેજર્સ છે, બરાબર છે, એ એની પરિસ્થિતિ છે એને સમજે, એની ધીરજ રાખે, બરાબર છે, અને એને સમજાવે. તો જે એમ્પ્લોય છે એ લોકોને સમજાવે, બરાબર છે. તો એ લોકોના માઇન્ડમાં જે ડિલેમાઝ કે જે કન્ફ્યુઝન ઊભું થયું છે એને આપણે દૂર કરી શકીએ છીએ. અને એ લોકો જે ડિસઓનેસ્ટી, બરાબર છે, એ કે ખરાબ કામ કરે છે એને આપણે શું કરીએ કે એની અંદરથી આપણે એ લોકોને બહાર કાઢી શકીએ છીએ, જેથી કરીને એ લોકો શું છે કે પોતાનું જે બિહેવિયર છે કે પોતાની જે જાત છે, બરાબર છે, એની સાથે સાથે એ કોઈ બીજા વ્યક્તિને કે ઓર્ગેનાઇઝેશનને એ મિસલીડ નહીં કરે, બરાબર છે, કે પછી એને નુકસાન નહીં પહોંચાડે, બરાબર છે. ઓનેસ્ટ એન્ડ ઓપનનેસ ક્રિએટ્સ એટમોસ્ફિયર ઓફ હેલ્ધી કમ્યુનિકેશન એન્ડ ટ્રસ્ટ. તો જે ઓનેસ્ટી છે, ઓપનનેસ છે, કોઈ બી વસ્તુ છે આપણે કહી દઈએ છીએ, બરાબર છે, એને અંદર નથી રાખતા કે આપણે એને છુપાવતા નથી, તો એને કહીએ આપણે ઓપનનેસ. તો એ કેવા પ્રકારનું એટમોસ્ફિયર ઊભું કરે છે, એક હેલ્ધી કમ્યુનિકેશનનું અને ટ્રસ્ટનું જે એટમોસ્ફિયર છે એને ઊભું કરે છે, બરાબર. ઇન ટર્ન ધીસ એટ્રીબ્યુટ્સ આર ધ ફાઉન્ડેશન ઓફ ગુડ રિલેશનશિપ વિચ મેક અ હેલ્ધી એન્ડ એથિકલ ઓર્ગેનાઇઝેશન. તો અહીંયાથી શું થાય છે કે આ જે વસ્તુ છે ઓનેસ્ટી, ઓપનનેસ, બરાબર છે, ટ્રસ્ટ, એનાથી શું વસ્તુ જે છે ઊભું થાય છે કે જે ગુડ રિલેશનશિપ છે, બરાબર છે, એ મેન્ટેન થાય છે. એક હેલ્ધી એટમોસ્ફિયર જે છે એને આપણે ક્રિએટ કરી શકીએ છીએ. એક એથિકલ ઓર્ગેનાઇઝેશન જે છે એ આપણે ક્રિએટ કરી શકીએ છીએ, બરાબર છે. તો જે ટ્રુથફુલનેસ, જે ઓનેસ્ટી છે, બરાબર છે, એ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ. હવે આપણે આગળ જોઈએ લવ. તો લવ એ છે ને એક સુપ્રીમ વેલ્યુ છે, બરાબર છે, જે બધા જ લોકો ડિઝર્વ કરે છે. પૃથ્વીની ઉપર જેટલી બી જીવિત વસ્તુ છે, જે સજીવ વસ્તુ છે, બધા જ આ વસ્તુ ડિઝર્વ કરે છે, બરાબર છે. એટલે એક સુપ્રીમ વેલ્યુ છે. તો કાઇન્ડનેસ ઇન વર્ડ્સ ક્રિએટ્સ કોન્ફિડન્સ, કાઇન્ડનેસ ઇન થિંકિંગ ક્રિએટ્સ પ્રોફાઉન્ડનેસ, કાઇન્ડનેસ ઇન ગિવિંગ ક્રિએટ્સ લવ, બરાબર. લાઉડ શું જે છે, બરાબર છે, ફિલોસોફર છે, એમણે કીધું છે કાઇન્ડનેસ ઇન વર્ડ્સ ક્રિએટ્સ કોન્ફિડન્સ. તો આપણે વર્ડ્સની અંદર કાઇન્ડનેસ રાખીએ તો કોન્ફિડન્સ ક્રિએટ કરે છે. આપણે થિંકિંગની અંદર જ્યારે કાઇન્ડનેસ રાખીએ છીએ તો પ્રોફાઉન્ડનેસ જે છે એ ક્રિએટ કરે છે, બરાબર છે. અને જ્યારે આપણે કાઇન્ડનેસ બીજાને આપીએ છીએ તો એ શું ક્રિએટ કરે છે, લવ ક્રિએટ કરે છે, બરાબર છે. તો લવ ઇઝ સુપ્રીમ વેલ્યુ, ઇઝ મોર ધેન અટ્રેક્શન એન્ડ ફોન્ડનેસ ઓર રોમેન્ટિક અટેચમેન્ટ. ઇટ ઇઝ પ્યોર અનસેલ્ફિશ ગિવિંગ ધેટ ઇઝ અનકન્ડિશનલ. લવ જે છે, બરાબર છે, ને આપણે બહુ નેરો માઇન્ડેડની આપણને ડેફિનેશન ખબર છે કે લવ એટલે અટ્રેક્શન, ફોન્ડનેસ, બરાબર છે, રોમેન્ટિક અટેચમેન્ટ. એનો મિનિંગ ખાલી એટલો નથી. એક અનસેલ્ફિશનેસ, જે પ્રેમ છે બહુ પ્યોર છે, અનસેલ્ફિશનેસ છે, બરાબર છે. કોઈ વસ્તુ આપણે અનકન્ડિશનલી કોઈને આપીએ છીએ, અનસેલ્ફિશફુલી આપણે કોઈને આપીએ છીએ, એને આપણે કહીશું લવ. જેમ કે આપણા મમ્મી પપ્પાનો જે લવ છે આપણા માટે એ અનકન્ડિશનલ છે, બરાબર છે. આપણા ફ્રેન્ડ્સ માટેનો જે પ્રેમ છે એ, ઓકે, એને આપણે કહીશું લવ. તો લવિંગ રિલેશનશિપ ઇઝ ઇન એન ઓર્ગેનાઇઝેશન ક્રિએટ્સ એન એટમોસ્ફિયર ઇન વિચ એમ્પ્લોઈઝ ફીલ કેર્ડ ફોર સિક્યોર એન્ડ વેલ્યુ. તો કેવું છે કે આપણે બધા એક ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરતા હોય, એક ટીમની અંદર કામ કરતા હોય, એક ઓફિસની અંદર કામ કરતા હોઈએ, બરાબર છે. તો એની અંદર કેવું છે કે જેટલા બી એમ્પ્લોઈઝ છે એ લોકો બધા ફેમિલી જેવા થઈ ગયેલા હોય છે, બરાબર છે. એ લોકો એકબીજાની સાથે
સારી રીતે રહેતા હોઈએ છીએ, એકબીજાની કેર કરતા હોય છે, બરાબર છે, સિક્યોર ફીલ કરતા હોય છે, બરાબર, એક વેલ્યુએબલ વસ્તુ જે છે એ ફીલ કરતા હોય છે. ઓકે, તો એના લીધે વેલ્યુએબલ ફીલ કરે છે, બરાબર છે. એટલે એક ઓર્ગેનાઇઝેશનની અંદર બી આ જે વસ્તુ છે, બરાબર છે, એ આવે છે. તો હવે લવ છે ને એ ઓર્ગેનાઇઝેશનની અંદર કે એક પર્સન લાઈફની અંદર કેવી રીતે ક્રિએટ થાય છે, તો કાઇન્ડનેસ, એઝ અ ફ્રેન્ડશિપ, એઝ અ અન્ડરસ્ટેન્ડિંગ, એઝ અ એક્સેપ્ટન્સ, એઝ અ હ્યુમન બિંગ, બરાબર, સિન્સિયરિટી, એવી રીતે એ ક્રિએટ થતું હોય છે. ઇટ ગિવ્સ કોન્ફિડન્સ ટુ એમ્પ્લોય એન્ડ દે ફીલ એઝ ફેમિલી મેમ્બર ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. તો જ્યારે ઓર્ગેનાઇઝેશનની અંદર આ જે સિચ્યુએશન છે એ ક્રિએટ થતી હોય છે, ત્યારે જેટલા બી એમ્પ્લોઈઝ છે એને એક ફેમિલી મેમ્બર જેવું ફીલ થતું હોય છે. મેં તમને કીધું એ પ્રમાણે કે એક હ્યુમન નેચર છે, હ્યુમન સાયકોલોજી છે કે આ વસ્તુ ક્રિએટ થઈ જ જતું હોય છે. એના પછી છે પીસ. તો પીસ એક કેવી વસ્તુ છે કે કોઈ બી ઓર્ગેનાઇઝેશનની અંદર, ઇવન હ્યુમન લાઈફની અંદર પીસ હોવી બહુ જરૂરી છે. નહીં તો વ્યક્તિ જે છે એ સ્ટ્રેસ છે, પછી ડિપ્રેશન છે એ ફીલ કરતો હોય, બરાબર છે. તો પીસ ઇઝ અ સ્ટેટ ઓફ બિંગ ક્વાઇટ, કામ એન્ડ ફ્રી ફ્રોમ ઇમોશનલ ડિસ્ટર્બન્સ, બરાબર છે. મેં તમને કીધું એ પ્રમાણે કે જે પીસ છે ને એ નહીં હોય ને તો આપણે સ્ટ્રેસ ફીલ કરીએ, બરાબર છે, ડિસ્ટર્બ ફીલ કરતા હોઈએ, ડિપ્રેસ ફીલ કરતા હોઈએ. તો જે પીસ છે સ્ટેટ ઓફ માઇન્ડ છે, લાઈક ક્વાઇટનેસ, કામનેસ, બરાબર છે, ફ્રીડમ ફ્રોમ ઇમોશનલ ડિસ્ટર્બન્સ. ઓકે, તો ઇટ ઇઝ વેરી ડિફરન્ટ ફ્રોમ ધ ફ્રસ્ટ્રેટેડ સ્ટેટ ઓફ બોર્ડમ ઓર રેસ્ટલેસનેસ, બરાબર છે. તો આ વસ્તુ કેવું છે કે જે ફ્રસ્ટ્રેશન છે, બોરિંગ જે વસ્તુ આપણને લાગતી હોય, બરાબર છે, એનાથી આ વસ્તુ જે છે પીસની અંદર પ્રોબ્લેમ આવી શકે છે. પછી નેગેટિવ ઇમોશન્સ જે છે, લાઈક એંગર, ફ્રસ્ટ્રેશન, બરાબર છે, એ બધી વસ્તુ જે છે આપણે મેનેજ કરવી બહુ જરૂરી છે. ઓકે, તો સમટાઈમ્સ જ્યારે આપણે એને હોલ્ડ નથી કરી શકતા, એને મેન્ટેન નથી કરી શકતા, તો આપણે કોન્ફ્લિક્ટ જે છે ક્રિએટ કરી શકીએ છીએ, બરાબર છે. તો એક ઓર્ગેનાઇઝેશન કે એમ્પ્લોય એ વચ્ચે બી કોન્ફ્લિક્ટ જે છે અહીંયા ક્રિએટ થાય છે, બરાબર છે. તો જે પીસ છે શું કલ્ટિવેટ કરે છે, તો પીસ કલ્ટિવેટ્સ ધ વર્ચ્યુઝ ઓફ પેશન્ટ, જેન્ટલનેસ, સેલ્ફ કંટ્રોલ એન્ડ ટ્રુથફુલનેસ. તો જે પીસ છે એ પેશન્ટ, જેન્ટલનેસ, સેલ્ફ કંટ્રોલ અને ટ્રુથફુલનેસ જે છે એને કલ્ટિવેટ કરે છે, બરાબર. To create peaceful atmosphere, managers must appreciate positive element of employees. તો જે પીસફુલ એટમોસ્ફિયર છે એને ક્રિએટ કરવું હોય તો જે પણ મેનેજર છે, બરાબર છે, એ બધાને પોઝિટિવલી લે, બરાબર, એના એમ્પ્લોય છે એને અપ્રિશિએટ કરે, પોઝિટિવલી બધી વસ્તુ શીખવાડે. એના પછી છે રાઇટ કન્ડક્ટ. જે પણ કામ કરીએ એને આપણે સારી રીતે કરીએ, ટ્રુથફુલનેસ રહીને આપણે કરીએ. તો ગુડ બિહેવિયર ઇઝ અસેન્શિયલ ફોર અ હાર્મોનિયસ લાઈફ, બરાબર. એક સારો બિહેવિયર જે છે એ અહીંયા બહુ જરૂરી છે. એ તમારી પ્રોફેશનલ લાઈફ હોય કે પછી પર્સનલ લાઈફ હોય, બરાબર. એક ગુડ બિહેવિયર જે છે અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક સારી લાઈફ જીવવા માટે, બરાબર છે. તો મેનેજર્સ આર ધ ફર્સ્ટ એક્ઝામ્પલ ફ્રોમ હુમ એમ્પ્લોઈઝ લર્ન એન્ડ દે આર વેરી ક્વિક ઇન લર્નિંગ ફ્રોમ બિહેવિયર ઓફ ધીસ ઇઝ સુપિરિયર. તો આ વસ્તુ એ લોકો ક્યાંથી શીખે છે, જે એમ્પ્લોઈઝ છે આ વસ્તુ ક્યાંથી શીખે છે, એ લોકોના મેનેજર્સ પાસેથી. એ લોકો પહેલાં એક્ઝામ્પલ છે ઓર્ગેનાઇઝેશનના કે એક ઓર્ગેનાઇઝેશનની અંદર રહીને ગુડ બિહેવિયર કેવી રીતે કરાય, બરાબર છે. તો જે દે આર વેરી ક્વિક ઇન લર્નિંગ ફ્રોમ બિહેવિયર ઓફ હિઝ સુપિરિયર. તો જેટલા બી એમ્પ્લોઈઝ છે એ પોતાના સુપિરિયર્સ પાસેથી આ વસ્તુ બહુ જલ્દી શીખતા હોઈએ છે. એ લોકો જેવું બિહેવિયર કરશે ને એવું જ એ લોકો શીખશે, બરાબર. એ રાઇટ કન્ડક્ટ કરવું જે છે એ બહુ જરૂરી છે. તો રાઇટ કન્ડક્ટ હેલ્પ મેનેજર્સ ટુ વર્ક કન્સ્ટ્રક્ટિવલી વિથ ધોઝ અરાઉન્ડ અસ. અને જો એ સારો બિહેવિયર રાખશે, સારું કન્ડક્ટ કરશે, રાઇટ કન્ડક્ટ કરશે, તો જેટલા બી મેનેજર્સની અંડરમાં જેટલા બી એમ્પ્લોઈઝ કામ કરે છે, બરાબર છે, એની સાથે ટ્યુનિંગમાં કામ કરશે, એટલે બધી વસ્તુ જે છે અહીંયા સારી રીતે જળવાઈ રહે છે. ઓકે, તો each act of kindness and consideration which employees and managers perform builds their sense of self-esteem and self-confidence. તો જ્યારે આપણે ગુડ બિહેવિયર કરીએ છીએ, બરાબર છે, તો એક્ટ ઓફ કાઇન્ડનેસ અને કન્સિડરેશન એ જે બે વસ્તુ છે, બરાબર છે, જે એમ્પ્લોઈઝ જે છે એ મેનેજર્સ પાસેથી શીખે છે. તો જે મેનેજર્સ છે એ જ્યારે પોતાનું બિહેવિયર જે છે કે કાઇન્ડનેસ બતાવે છે, કન્સિડરેશન રાખે છે, તો ત્યારે છે ને એક કેવું છે કે સેન્સ ઓફ સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ કોન્ફિડન્સ જે છે એ બિલ્ડઅપ થાય છે એમ્પ્લોઈઝ અને મેનેજર્સની વચ્ચે. એના પછી છે નોન વાયલન્સ. તો નોન વાયલન્સ જે છે એ બહુ અહીંયા જરૂરી છે, કેમ કે જ્યારે બે
એમ્પ્લોય છે કે ઓર્ગેનાઇઝેશન અને મેનેજર કે પછી એમ્પ્લોઈઝની વચ્ચે જ્યારે નોન વાયલન્સ ઊભું થાય છે, જ્યારે કોન્ફ્લિક્ટ ઊભું થાય છે, બરાબર છે, ત્યારે આ વસ્તુ બહુ બધી પ્રોબ્લેમ જે છે એ ઊભી કરી શકે છે. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે નોન વાયલન્સ જે છે મીન્સ અવોઇડિંગ નોટ ઓનલી એક્સટર્નલ ફિઝિકલ વાયલન્સ બટ ઓલ્સો ઇન્ટરનલ વાયલન્સ ઓફ સ્પિરિટ. બરાબર છે, આપણી અંદર જે રહેલું, જે આપણી આત્માની અંદર જે વાયલન્સ રહેલું છે એને પણ અહીંયા દૂર કરવું બહુ જરૂરી છે. નોન વાયલન્સ એ ખાલી ફિઝિકલ વસ્તુ જે છે એ નથી, બરાબર છે, એ ઇન્ટરનલ વાયલન્સ બી છે. આપણી સ્પિરિટની અંદર, આપણી આત્માની અંદર જે રહેલું છે એની બી આપણે મારવાનું છે. તો યુ નોટ ઓનલી રિફ્યુઝ ટુ શૂટ અ મેન બટ યુ રિફ્યુઝ ટુ હેટ હિમ. બરાબર છે, આપણે અહીંયા કેવું છે કે માણસને મારવું એ ફિઝિકલ વસ્તુ છે, પણ આપણે એને હેટ કરીએ એ ઇન્ટરનલ નોન વાયલન્સ કહેવાય. તો માર્ટિન લ્યુથર કિંગ છે, એમણે કીધું છે કે તમારે ખાલી એને માણસને મારવાનો નથી, એને શૂટ નથી કરવાનો, પણ અહીંયા એને હેટ કરવું, એને રિફ્યુઝ કરવું, બરાબર છે, જે એને આપણે હેટ કરીએ છીએ, એને રિફ્યુઝ કરવું એ પણ એક નોન વાયલન્સ જ કહેવાય છે. બરાબર છે. તો ઇફ મેનેજર્સ આર સેન્સિટિવ ટુ લાઈફ ઇન ઓલ ઇટ્સ ફોર્મ્સ ધેન ધે વિલ લર્ન ટુ ટેક કેર ઓફ એવરીવન અરાઉન્ડ ધેમ. તો એઝ અ લીડર કે મેનેજર જો સેન્સિટિવ હોય લાઈફ માટે, ઇમોશનલ હોય, બરાબર છે, તો એ બધાની કેર કરે છે, એની આજુબાજુમાં રહેતા બધા લોકોની એ કેર કરે છે. ધ એબ્સન્સ ઓફ ધીસ અપ્રિશિએશન leads to many of the most difficult problem faced in organization. તો જે વાયોલન્સ છે, વેધર ઇન ધ ફોર્મ ઓફ બુલિંગ, રેસિઝમ ઓર ઇન ગેંગ્સ ઇઝ રૂટેડ ઇન પ્રેજ્યુડાઇઝ, ઇગ્નોરન્સ એન્ડ ફિયર. તો એક ઓર્ગેનાઇઝેશનની અંદર વાયોલન્સ શું છે, તો એની અંદર છે ને ગ્રુપિઝમ કરવામાં આવે, કે પછી કોઈ એક વ્યક્તિ છે ને બુલી કરવામાં આવે, બરાબર છે, ને હેરાનગતિ કરવામાં આવે. રેસિઝમ જે છે, તું કાળો છે, તું ધોળો છે, તું પૈસાવાળો છે, તું ગરીબ છે, એ ટાઈપનું રેસિઝમ. પછી ગેંગ બનાવીને બધા રહેતા હોય, બરાબર. તો એની અંદર ગ્રુપિઝમ જે છે, તો ગેંગ બનાવે ને એની અંદર એ લોકો બધાની પંચાયત કરે, બધાને ખોડે, એકબીજાને લડાવે, બરાબર છે. તો એનું રૂટ ક્યાં છે? પ્રેજ્યુડાઇઝ, અભિમાન, ઇગ્નોરન્સ, બીજાને ઇગ્નોર કરે છે, ગભરાવે છે, ફિયર રહે છે. તો મેનેજર મસ્ટ ડેવલપ ફિલિંગ્સ ઓફ બ્રધરહુડ એન્ડ ઓર સિસ્ટરહુડ. તો મેનેજર જે છે એણે એક બ્રધરહુડ કે સિસ્ટરહુડનું જે વસ્તુ છે એને અહીંયા ડેવલપ કરવું પડે છે, અને મેન્ટેન કરવું પડે છે. આપણે અહીંયા બધાને એવું શીખવાડવાનું છે કે એઝ અ હ્યુમન બિંગ બધા સરખા છે અને બધાને એક સરખો હક છે. ઓકે, તો breaks down barriers and allows him to see all those around us as human beings deserving of love, appreciation, respect. આપણી આજુબાજુ રહેતા જેટલા બી લોકો છે, બરાબર, એ એઝ અ હ્યુમન બિઈંગ એનો સ્વીકાર કરવાનો છે આપણે, બરાબર છે. એ લોકો બી લવ જે છે એ ડિઝર્વ કરે છે, અપ્રિશિએશન જે છે એ ડિઝર્વ કરે છે, રિસ્પેક્ટ જે છે એ ડિઝર્વ કરે છે. ઓકે, તો જો આપણે આ જે ટોપિક છે એની અંદરથી આટલી વસ્તુ શીખા: ટ્રુથ, લવ, નોન વાયલન્સ, પીસ અને રાઇટ કન્ડક્ટ, બરાબર છે. ટ્રુથ એટલે ઓનેસ્ટી, કરેજ, એક્યુરેસી, બરાબર છે, ઇન્ટિગ્રિટી, રીઝન. લવની અંદર એમ્પથી, કાઇન્ડનેસ, શેરિંગ, ફ્રેન્ડશિપ, પેટ્રોઇટિઝમ, એક્સેપ્ટન્સ, બરાબર છે. નોન વાયલન્સની અંદર જે હાર્મલેસનેસ છે એ ઇક્વાલિટી, સિટીઝનશીપ, બરાબર છે, એ બધી વસ્તુ. પીસ એટલે બિંગ કામ, અટેન્શન, હેપીનેસ. રાઇટ કન્ડક્ટ એટલે ગુડ ડાયટ, બરાબર છે, ટાઇડી અપિયરન્સ, હાઇજીન, રિસ્પોન્સિબિલિટી, ડ્યુટી, સેલ્ફ રિલાયન્સ, પંક્ચ્યુઆલિટી. પછી એવી રીતે આજે બધી રિસ્પોન્સિબિલિટી જે છે આપણે અહીંયા નિભાવવાની છે.